ચેપ્ટર નંબર 9 એમાઇન સંયોજનો. એમાં પહેલો ક્વેશ્ચન, એમાઇન સંયોજનોના ઔષધ તરીકે ઉપયોગ. તો કે એમાઇન જૈવ સક્રિય સંયોજનો એડ્રીનાલિન અને એફેડ્રીન દ્વિતીય એમિનો સમૂહ ધરાવે છે. એડ્રીનાલિન અને એફેડ્રીન એનું શું એ દ્વિતીય એમિનો સમૂહ ધરાવે જે રુધિરમાં દબાણ વધારવામાં ઉપયોગી છે. કયા કયા? તો કે એડ્રીનાલિન ઔષધ અને એફેડ્રીન. નોવાકેન એક સંશ્લેષિત એમિનો સંયોજનો છે જે દંત ચિકિત્સામાં નિષેચક તરીકે વપરાય છે. ઔષધનું નામ શું? તો કે નોવાકેન. નોવાકેન એક સંશ્લેષિત એમિનો સંયોજન છે જે દંત ચિકિત્સામાં નિષેચક તરીકે વપરાય છે. બેનાડ્રીલ. તો કે બેનાડ્રીલ પ્રચલિત પ્રતિહિસ્ટેમાઇન ઔષધ છે જે તૃતીયક એમાઇન સમૂહ ધરાવે છે. બીજું એક ઔષધનું નામ છે બેનાડ્રીલ જે પ્રચલિત પ્રતિહિસ્ટેમાઇન ઔષધ છે જે તૃતીયક એમિનો સમૂહ ધરાવે છે. એના બાદનો પ્રશ્ન છે એમાઇન સંયોજનો એટલે શું અને સમજાવો. તો કે એમાઇન સંયોજન કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજન. એમોનિયા મતલબ કે NH3 અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. તો કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોકાર્બન સમૂહ વડે કરવાથી મળતા સંયોજનોને એમાઇન સંયોજનો કહે છે. એમોનિયામાં રહેલા 1, 2 અથવા ત્રણેયનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થાય છે. એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોકાર્બન સમૂહ વડે કરવાથી મળતા સંયોજનોને એમાઇન સંયોજનો કહે છે. એમોનિયામાં રહેલા 1, 2 અથવા ત્રણેય Hનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થાય છે. એમાઇનનું ઇલેક્ટ્રોન બંધારણ આકૃતિ સહિત દર્શાવો. તો કે એમોનિયાની જેમ એમાઇન સંયોજનોમાં N પરમાણુ ત્રિસંયોજક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એમોનિયાની જેમ એમાઇન સંયોજનો નાઇટ્રોજન પરમાણુ પર ત્રિસંયોજક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એમાઇન સંયોજનોમાં Nની કક્ષકો કેવી? તો કે sp3 સંકૃત છે અને તે ભૂમિતિ પિરામિડલ રચના ધરાવે છે. N પરમાણુમાં 3 sp3 સંકૃત કક્ષકો પૈકીની દરેક H અથવા C સાથે સંમિશ્રણ થાય છે. N ની ચોથી કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. મતલબ કે આ અહીંયા H એની જગ્યાએ C પણ હોઈ શકે. C અથવા H કોઈ પણ સાથે સંમિશ્રિત થાય છે અને નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો કે ચોથી કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે બંધ કોણ 109 ડિગ્રી અને 5 કળા કરતાં નાનો હોય છે. તો આથી ટ્રાઇમિથાઇલ એમાઇન અહીંયા Hની જગ્યાએ શું છે? CH3 સમૂહ. તો કે ટ્રાઇમિથાઇલ એમાઇન નો બંધ કોણ કેટલો? તો કે 108 છે. આ નાઇટ્રોજન પરમાણુ જેની જગ્યાએ હાઇડ્રોજનની જગ્યાએ કયું CH3 સમૂહ વિસ્થાપિત થયેલો. તો અહીંયા શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એમાઇન સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપીને સમજાવો. તો એમાઇન સંયોજનોના વર્ગીકરણમાં એમિનો સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે થાય. શેના દ્વારા? તો કે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે થાય છે. આલ્કાઇલ એમાઇન. તો કે એમિનો સમૂહના નાઇટ્રોજન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય. મતલબ કે એમિનો સમૂહના નાઇટ્રોજન એટલે કે NH2 સાથે કાં તો આલ્કાઇલ સમૂહ તરીકે R તરીકે CH3CH2 કાં તો R એકલું લખી દઈએ તો પણ ચાલે. તો કે એમિનો સમૂહના નાઇટ્રોજન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય મતલબ કે RNH2 અથવા
આલ્કાઇલ એરાઇલ જોડાય હોય તો તેને આલ્કાઇલ એમાઇન કહે છે. ઉદાહરણ તરીકે CH3NH2. આનું નામ તો કે મિથેન એમાઇડ. તો એરાઇલ એમાઇન તો કે એમિનો સમૂહના નાઇટ્રોજન સાથે એરાઇલ સમૂહ જોડાયેલો હોય, મતલબ કે બેન્ઝીન રિંગ અથવા AR-NH2. બેન્ઝીન રિંગ ઉપર NH2 સમૂહ, એને શું કહેવાય? એનિલિન નામ પણ કહેવાય. તો કે એરાઇલ એમાઇન તો કે એમિનો સમૂહના નાઇટ્રોજન સાથે એરાઇલ સમૂહ જોડાયેલ હોય તો તેને એરાઇલ એમાઇન કહે છે. આ એમિનો બેન્ઝીન મતલબ એને શું બીજું બી કહેવાય? એનિલિન. પ્રાથમિક એમાઇન તો કે 1 ડિગ્રી એમાઇન તો કે એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજનના વિસ્થાપનથી જો નાઇટ્રોજન સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાય તો પ્રાથમિક એમાઇન મળે. મતલબ કે એમોનિયાના અણુમાં હાઇડ્રોજન અને એક અહીંયા છે એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો નાઇટ્રોજન સાથે જોડાયેલા આ બે નહીં રહેવા દેવાના અને એકનું જ વિસ્થાપન કરવાનું. R તરીકે હોય અથવા AR તરીકે હોય તો કે એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલ હોય તો તેને પ્રાથમિક એમાઇન કહે છે. જો R તરીકે આપણે CH3, આ આટલાને શું કહીએ? R. તો કે R તરીકે CH3 CH2 NH2 તો આનું નામ શું થશે? ઇથેનેમાઇન. દ્વિતીયક એમાઇન તો કે એમોનિયામાં રહેલા બે હાઇડ્રોજનનું વિસ્થાપન. એમોનિયામાં રહેલા બે હાઇડ્રોજનનું વિસ્થાપન મતલબ કે N નું જો વિસ્થાપન કેટલા? 2 R અથવા 2 એરાઇલ સમૂહ અથવા 2 આલ્કાઇલ સમૂહ વડે થાય. તો કે એમોનિયામાં રહેલા બે હાઇડ્રોજનનું વિસ્થાપન જો નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને દ્વિતીયક એમાઇન મતલબ કે 2 ડિગ્રી કહે છે. CH3NH3. તો કે એનું IUPAC નામ લખીએ તો આપણને ખબર છે કે આ મિથેન એમાઇન કહેવાય. અને મિથેનના આ નાઇટ્રોજન પરમાણુ સાથે એક CH3 સમૂહ જોડાયેલો તો કે N મિથાઇલ મિથેન એમાઇન. હવે તૃતીયક એમાઇન તો કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપનમાં જો નાઇટ્રોજન સાથે ત્રણેય મતલબ કે આ નાઇટ્રોજન છે એની સંયોજકતામાં 3 હાઇડ્રોજન હોય એની જગ્યાએ 3 R હોય તો એને તૃતીયક એમાઇન કહેવાય. હવે અહીંયા પણ આનું IUPAC નામ લખીએ તો NCH3, આને આપણે શું કહીએ? મિથેન એમાઇન. તો આપણે પહેલાં છેલ્લે લખી દઈએ મિથેન એમાઇન. હવે આ નાઇટ્રોજન પરમાણુ સાથે 2 આલ્કાઇલ સમૂહ વિસ્થાપિત છે તો કે NN 2 વખત થશે તો કે NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન અથવા ટ્રાયમિથાઇલ એમાઇન પણ થાય. સામાન્ય નામ શું થશે? તો કે N પર 3 વિસ્થાપિત CH3 સમૂહ તો કે ટ્રાયમિથાઇલ એમાઇન. જ્યારે એમાઇન સંયોજનના બધા જ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સમાન હોય તો તેમને સાદા એમાઇન કહે. CH3NH3. આને શું કહેવાય? ડાઇમિથાઇલ એમાઇન પણ કહેવાય અથવા બીજું નામ તો કે N મિથાઇલ મિથેન એમાઇન. જ્યારે એમાઇન સંયોજનના બધા જ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ અસમાન હોય તો તેવા એમાઇનને મિશ્રિત એમાઇન કહે. CH3NH3CH2CH3. એમાઇન સંયોજનોનું સામાન્ય અને IUPAC નામકરણના નિયમો ઉદાહરણ સહિત સમજાવો. તો એમાઇન સંયોજનોનું સામાન્ય નામકરણ તો કે પ્રાથમિક આલ્કાઇન એમાઇન. એલિફેટિક એમાઇનના નામ માટે એમાઇન શબ્દને આલ્કાઇલ સમૂહના નામમાં પૂર્વક તરીકે લગાવવામાં આવે છે. જેમ કે આલ્કાઇલ એમાઇન
તો કે ઇથાઇલ એમાઇન, મતલબ કે ખાલી પૂર્વક શું લાગે આયુ સામાન્ય નામમાં, તો કે એમાઇન. આખો મુદ્દો એવું કહેવા માંગે છે કે છેલ્લે પૂર્વક શું લાગશે જો સામાન્ય નામકરણ હોય તો એમાઇન. દ્વિતીયક અને તૃતીયક એમાઇન, તો કે જો બે કે તેથી વધુ સમાન સમૂહ હોય તો આલ્કાઇલ સમૂહના નામની પૂર્વ ડાઈ અથવા ટ્રાય પ્રત્યય લાગે. મતલબ કે આ એન છે એની સાથે CH3 સમૂહ જોડાયેલા, તો 3 CH3 સમૂહ આ નાઇટ્રોજન પરમાણુ સાથે 3 CH3 સમૂહ જોડાયેલા એટલે ટ્રાય મિથાઇલ એમાઇન. અહીંયા પૂર્વક એમાઇન લાગ્યો અને આ 3 CH3 સમૂહ એટલે ટ્રાય મિથાઇલ અને આ નાઇટ્રોજન છે એટલે એમાઇન. હવે અહીંયા NH CH3 તો આ નાઇટ્રોજન સાથે 2 CH3 સમૂહ જોડાયેલા, તો કે ડાય મિથાઇલ એમાઇન. હવે IUPAC નામકરણ, અહીંયા પહેલું આપણે ભણ્યા એમાઇન પ્રત્યય લાગે અને બીજો મુદ્દો ભણ્યા ડાય અને ટ્રાય પૂર્વક લાગશે. હવે IUPAC નામકરણ, તો કે આલ્કેનેમાઇડ તરીકે થાય છે, જેને આલ્કેનને અંગ્રેજી સ્પેલિંગના અંતે ઈનું એમાઇન વડે વિસ્થાપન કરવા, મતલબ કે મિથેન પ્લસ એમાઇન, તો કે મિથેનેમાઇન. ઇથેન પ્લસ એમાઇન, તો કે ઇથેનેમાઇન. જો જનક શૃંખલા એક કરતાં વધુ એમિનો સમૂહ જુદા જુદા સ્થાનમાં હાજર હોય તો તેઓના સ્થાનમાં NH2 સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તેમના ક્રમાંક વડે દર્શાવાય છે. પૂર્વક જેવા કે ડાય, ટ્રાય વગેરે એમાઇન સંયોજનો જોડાવવામાં આવે છે. અહીં હાઇડ્રોકાર્બનના ભાગ અંગ્રેજી સ્પેલિંગના અંતે ઈને દૂર કરવામાં આવતો નથી. આ મુદ્દો અંતે ઈને દૂર કરવામાં આવતો નથી. જો NH2 NH3 મતલબ કે આ પહેલા નંબરનો કાર્બન અને આ બીજા નંબરના કાર્બન સાથે અહીંયા શું જોડાયેલો હતો કે ઇથેનેમાઇન, તો કે ઇથેન 1 અને 2 ડાયએમાઇન. અહીંયા ઇથેનના અણુમાં પહેલા નંબર સાથે અહીંયા NH2 આના સાથે પણ NH2, કે ઇથેન 1 ઉપર NH2 અને 2 ડાયએમાઇન. હવે દ્વિતીયક અને તૃતીયક એમાઇન, અહીંયા દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું લખતી વખતે નાઇટ્રોજનના પરમાણુ સાથે જોડાયેલ વિસ્થાપક સ્થાન દર્શાવવા માટે N નો ઉપયોગ થાય છે. CH3 NH CH2 CH3, તો કે NH CH3 CH2 જે લાંબામાં લાંબી શૃંખલા હોય એનું નામ, તો કે અહીંયા શું થશે ઇથેનેમાઇડ. અને અહીંયા આગળ કયો સમૂહ છે CH3, તો કે N મિથાઇલ ઇથેનેમાઇડ. CH2 CH3 થ્રાઇસ N ટાઈમ્સ, મતલબ કે અહીંયા પણ CH2 CH3 છે અને અહીંયા પણ CH2 CH3 છે, તો કે NN. હવે અહીંયા લખી દઉં છું, અહીંયા C2H5 ને અહીંયા પણ C2H5 જોડાયેલું હોય તો પછી અહીંયા આપણે આવું કરી દઈએ કે આ નથી, બરાબર. તો કે N સાથે C2H5 3 વખત જોડાયેલા છે. તો N આ કોઈ પણ એકને N C2H5 ને શું કહીએ ઇથેનેમાઇડ, તો કે ઇથેનેમાઇડ એટલે આ ઇથેનેમાઇડ પ્રત્યે લાગ્યો. એના નાઇટ્રોજન સાથે 2 વિસ્થાપિત સમૂહ છે, વિસ્થાપિત તરીકે C2H5, તો કે NN ડાયઇથાઇલ ઇથેનેમાઇન. એરાઇલ એમાઇન સંયોજનમાં NH2 સમૂહ સીધું બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોય છે. બેન્ઝીન રિંગ ઉપર NH2, તો કે એનિલિન, એનું બીજું નામ તો કે બેન્ઝેનેમાઇન. એમાઇન સંયોજનોની બનાવટ, તો એમાં પહેલું છે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન, નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન, એમાઇડ સંયોજનોનું રિડક્શન, ગેબ્રિયલ પેથિલેમાઇન સંશ્લેષણ, હોફમેન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા, આલ્કાઇલ હેલાઇડનું એમોનાલિસિસ. તો કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન મતલબ કે બેન્ઝીન રિંગ ઉપર આપણે આ પહેલો મુદ્દાનું નાઇટ્રો સંયોજનોનું રિડક્શન, પહેલો મુદ્દો તો કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન, તો કે બેન્ઝીન રિંગ ઉપર
બેન્ઝીન રિંગ ઉપર NO2 સમૂહ મતલબ કે નાઇટ્રોબેન્ઝીન, એની પ્રક્રિયા H2PD અથવા ઇથેનોલ સાથે કરવામાં આવે તો આ NO2 સમૂહમાંનું રિડક્શન થઈને કયો સમૂહ બને? NH2 સમૂહ. નાઇટ્રોબેન્ઝીનનું H2PD અથવા ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા થાય તો એનિલીન. હવે નાઇટ્રોબેન્ઝીનની SN+HCl અથવા Fe+HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ આપણને શું મળશે? એનિલીન. રિડક્શન થઈને શું મળશે? તો કે એનિલીન. બેન્ઝીન રિંગ ઉપર NH2 સમૂહ. નામ શું? તો કે એનિલીન. હવે આ એરોમેટિકની જગ્યાએ આપણે એલિફેટિક સંયોજન લઈએ, મતલબ કે CH3CH2NO2 એની પ્રક્રિયા H2PD અથવા ઇથેનોલની હાજરીમાં તો CH3CH2NH2 મતલબ શું મળે? ઇથેનેમાઇડ. બને. હવે ત્યારબાદ એના પછીનો મુદ્દો તો કે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. બીજો મુદ્દો છે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. બીજો મુદ્દો નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. તો કે નાઇટ્રાઇલ સમૂહ મતલબ કે RC≡N એની પ્રક્રિયા H2Ni અથવા સોડિયમ એમાલ્ગમ NaHg અથવા ઇથેનોલની હાજરીમાં આનું રિડક્શન કેટલી વાર થાય? તો 2 વાર. તો મતલબ RCH2NH2 RC≡N નું H2Ni અથવા NaHg સાથેની પ્રક્રિયાથી RCH2NH2 મળે. હવે એ R તરીકે આપણે જો CH3 સમૂહ લઈએ, R તરીકે આપણે કયો સમૂહ લઈએ? તો કે CH3 સમૂહ. અને એની સાથે કયો સમૂહ જોડાયેલો? તો કે સાયનાઇડ સમૂહ જોડાયેલો. તો આ સાયનોમિથેન છે. આનું નામ શું છે? તો કે સાયનોમિથેન. આની H2Ni અથવા સોડિયમ એમાલ્ગમ અને C2H5OH મતલબ કે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા CH3CH2NH2 બનશે. તો આનું નામ શું? તો કે ઇથેનેમાઇન. હવે એમાઇડ ત્રીજો મુદ્દો છે એમાઇડ સંયોજનોનું રિડક્શન. એમાઇડ સંયોજનોનું રિડક્શન. તો કે C≡O NH2 સમૂહ હોય. C≡O NH2 સમૂહ. આને કયો સમૂહ કહેવાય? એમાઇડ. એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા પાણી, એક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બીજું પાણી. તો આપણને રિડક્શન થઈ RCH2NH2. હવે R તરીકે આપણે લઈએ CH3 સમૂહ.
CH3 C ડબલ બોન્ડ O NH2 ની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા બીજું H2O. તો આ જે C ડબલ બોન્ડ O કાર્બોનિલ કાર્બનનું રૂપાંતરણ થઈ રિડક્શન થઈ અને CH2 મતલબ કે H2 સમૂહ રિડક્શન થઈને અહીંયા શું છે CH3 CH2 NH2. તો આનું નામ શું તો કે ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડમાંથી શું મળે ઇથેનેમાઇડમાંથી શું મળે ઇથેનેમાઇન. ની બાદ હોફમેન બ્રોમાઇડ વિઘટન. તો કે R C ડબલ બોન્ડ O NH2 એની પ્રક્રિયા Br2 પ્લસ NaOH સાથે કરવામાં આવે તો નિપજ તરીકે શું મળશે તો કે RNH2 Na2CO3 2 મોલ NaBr પ્લસ 2 મોલ H2O. હવે આ પ્રક્રિયા R તરીકે આપણે CH3 સમૂહ લઈએ CH3 C ડબલ બોન્ડ O NH2 એની પ્રક્રિયા Br2 પ્લસ NaOH પણ NaOHના કેટલા મોલ લેવાના તો કે 4 મોલ. નિપજ તરીકે શું મળશે તો કે CH3 NH2. મતલબ એવું યાદ રાખવાનું કે અહીંયા કાર્બોનિલ કાર્બન મતલબ કે અહીંયા 2 કાર્બન છે પરંતુ નિપજમાં એક જ કાર્બન મળે મતલબ કે એક કાર્બન ઓછી નિપજ મળે. શેમાં તો કે હોફમેન બ્રોમાઇડ વિઘટનમાં પ્લસ Na2CO3 પ્લસ 2 NaBr પ્લસ 2 H2O. હવે હોફમેન બ્રોમાઇડ બાદ છે આલ્કાઇલ ગ્રેબ્યુઅલ પ્રેથિલેમાઇડ સંશ્લેષણ. તો કે બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O NH. આનું નામ શું છે તો કે પેથિલેમાઇડ. હવે એની પ્રક્રિયા સૌપ્રથમ KOH સાથે કરે તો પોટેશિયમ ક્ષાર મળે. એની પ્રક્રિયા R1 સાથે કરે તો N આલ્કાઇલ પેથિલેમાઇડ મળે. એની બાદ એની પ્રક્રિયા NaOH સાથે કરે તો સોડિયમ પેથેલેટ મળે અને 1 ડિગ્રી એમાઇન નિપજ તરીકે મળશે. તો કે આની પેથિલેમાઇડની પ્રક્રિયા સૌ પ્રથમ શેની સાથે કરવાની તો કે KOH સાથે. તો અહીંયાથી H અને અહીંયાથી OH અહીંથી H પ્લસ તરીકે અહીંથી H પ્લસ અને અહીંથી OH માઇનસ મતલબ કે માઇનસ H2O. બીજું બધું બંધારણ એમનું એમ અને અહીંયા K પર પોઝિટિવ ચાર્જ હશે તો કે બેન્ઝીન રિંગ એમની એમ C ડબલ બોન્ડ O. હવે N K મતલબ કે અહીંયા N હતો એ N પણ એમનો એમ પણ N અને એની સાથે કયો N જોડાય તો કે K. તો આ શું મળ્યું આપણને પોટેશિયમ ક્ષાર. હવે પોટેશિયમ ક્ષારની પ્રક્રિયા R-X મતલબ કે આલ્કાઇલ હેલાઇડ સાથે કરવામાં આવે તો બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O
C=O NR, તો કે N અહીંયાથી એને પર પોઝિટિવ ચાર્જ હોય, X પર માઇનસ હોય, એને પર માઇનસ ચાર્જ હોય અને K પર પોઝિટિવ ચાર્જ હોય અહીંયા, તો કે અને N પર માઇનસ. તો હવે કે અહીંથી K અને આ X જોડાશે અને માઇનસ KX થશે અને આ આલ્કાઇલ સમૂહ ક્યાં જોડાશે? નાઇટ્રોજન સાથે. હવે આની પ્રક્રિયા 2 મોલ NaOH સાથે કરવામાં આવે, તો કે બેન્ઝીન રિંગ આ 2 મોલ NaOH મતલબ કે અહીંયા NaO, તો કે C=O કાર્બોનિલ કાર્બન પછી O Na C=O Na પ્લસ અહીંયા NR, તો RN. હવે અહીંયા 2 મોલ હાઇડ્રોજન બચ્યા, તો NH2 મતલબ કે એક નિપજ મળે પ્રાથમિક એમાઇન અને બીજી મળે સોડિયમ પેથેલેટ. ફરીથી એકવાર જોઈ લઈએ. તો પહેલાં પેથેલેમાઇનની પ્રક્રિયા KOH સાથે કરીએ તો અહીંથી આ H દૂર થઈ અને K+ જોડાશે એટલે પોટેશિયમ ક્ષાર મળશે. એની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ તો અહીંયા આલ્કલાઇલ સમૂહ ઉમેરાય. આનું નામ શું? તો કે N-આલ્કાઇલ પેથેલેમાઇડ. હવે એની પ્રક્રિયા 2 મોલ NaOH સાથે કરીએ તો કે આપણને શું મળે? તો કે સોડિયમ પેથેલેટ અને પ્રાથમિક એમાઇન નિપજ તરીકે મળશે. એની બાદ આલ્કલાઇ હેલાઇડ મતલબ કે R-X સાથેની એમોનાલિસિસની પ્રક્રિયા તો કે NH3 મતલબ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક R-X આલ્કલી હેલાઇડ સાથે પ્રક્રિયા કરે. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન એ R પર આવે અને અહીંથી X માઇનસ, તો આપણને નિપજ તરીકે શું મળે? તો કે RNH3 પ્લસ X માઇનસ મતલબ કે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળશે. હવે RNH2 મતલબ પ્રાથમિક એમાઇન 1 ડિગ્રી એમાઇનની પ્રક્રિયા RX સાથે કરવામાં આવે તો આપણને શું મળશે? 2 ડિગ્રી એમાઇન R2NH 2 ડિગ્રી એમાઇન. હવે 2 ડિગ્રી એમાઇનની પ્રક્રિયા ફરી RX સાથે કરવામાં આવે તો આપણને શું મળશે? 3 ડિગ્રી એમાઇન. હવે 3 ડિગ્રી એમાઇનની પ્રક્રિયા હજુ RX સાથે કરવામાં આવે તો આપણને શું મળશે? તો કે R4N પ્લસ X માઇનસ મતલબ કે ચતુર્થ એમોનિયમ ક્ષાર. હવે ચતુર્થ એમોનિયમ ક્ષાર મતલબ કે ચતુર એમોનિયમ ક્ષારની પ્રક્રિયા, હવે આ વિસ્થાપિત એમોનિયમ ક્ષાર છે RNH3 પ્લસ X માઇનસ, તો કે RNH3 પ્લસ અને X માઇનસની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે તો આપણને ફરી 1 ડિગ્રી એમાઇન મળશે, તો કે RNH2 પ્લસ H2O પ્લસ NaX. તો કે મર્યાદા એમાઇન સંયોજનો તો કે એમાઇન સંયોજનો 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી અને 4 ડિગ્રી મતલબ કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થ એમાઇન
એમાઇન સંયોજનો આપે છે. વધુ પડતા એમોનિયાના ઉપયોગથી, જો વધુ પડતા એમોનિયાના ઉપયોગથી પ્રાથમિક એમાઇન મળે છે. મતલબ કે આ એમોનિયમ ક્ષાર છે, વિસ્થાપિત એમોનિયમ ક્ષારની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ફરી 1 ડિગ્રી એમાઇન મળે છે. હવે હેલાઇડની પ્રતિક્રિયાત્મક ક્રમ, હેલાઇડનો પ્રતિક્રિયાત્મક ક્રમ, તો કે પહેલું આયોડાઇડ સમૂહ, પછી RBr, પહેલો આયોડાઇડ સમૂહ, પછી RBr, પછી RCl. પહેલું આયોડાઇડ સમૂહ, પછી બ્રોમાઇડ સમૂહ ને પછી ક્લોરીન સમૂહ. એમાઇન સંયોજનોમાં આલ્કાઇલ હેલાઇડની એમોનાલિસિસ પ્રક્રિયા NH3ની RH સાથે પ્રક્રિયા કરતા વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળે. 1 ડિગ્રી એમાઇનની RH સાથે પ્રક્રિયા કરીએ તો 2 ડિગ્રી મળે. 2 ડિગ્રી એમાઇનની RH સાથે ફરી પ્રક્રિયા કરીએ તો 3 ડિગ્રી એમાઇન મળે. એની ફરી પ્રક્રિયા કરીએ તો ચતુર્થ એમોનિયમ ક્ષાર મળે. હવે વિસ્થાપિત એમોનિયમ ક્ષારની પ્રક્રિયા NaOH સાથે કરતાં વધુ પ્રમાણમાં એમોનિયાના ઉપયોગથી આપણને ફરી શું નિપજ મળે? પ્રાથમિક એમાઇન પ્લસ H2O અને NH. મર્યાદા, એમાઇન સંયોજનો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી અને 4 ડિગ્રી એમાઇન સંયોજનો આપે છે. વધુ પડતા એમોનિયાના ઉપયોગથી પ્રાથમિક એમાઇન મળે છે. હેલાઇડનો પ્રતિક્રિયાત્મક ક્રમ, તો કે RI, RBr અને RCl.